કાલાવડ રોડ રાજકોટ આ મારી સ્કૂલનું એડ્રેસ છે અને વિશ્વ ચેતના સાથે જોડાયેલા અમારા બાળકોની શૈક્ષણિક અને સહશૈક્ષણિક કારકિર્દીના સમારંભ એમને અભિનંદન કરવાનો સમારંભ આરંભ કરવા અમે જઈ રહ્યા છીએ. અમારા કેજી ડિપાર્ટમેન્ટથી માંડીને એટલે કે એલકેજીના ભૂલકાઓ, પ્રી પ્રાઇમરીના ભૂલકાઓથી 12 સાયન્સ, 12 કોમર્સ, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ એ અમારી શાળાનું કાર્યક્ષેત્ર છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી અને પોતાનું અને પોતાના મમ્મી પપ્પાનું અને સાથે અમારી શાળાનું નામ રોશન કરે છે. તો અમારા સૌ માટે ને આપ સૌ વાલીઓ માટે હવે એક ક્ષણ આવી રહી છે જ્યારે આપના વિદ્યાર્થીઓ અમારા આદરણીય ટ્રસ્ટીઓના હાથે ઇનામ પ્રાપ્ત કરશે. એ પહેલાં આપ સૌ વાલીઓને એક નમ્ર વિનંતી કે આપના બાળકોના ફોટોગ્રાફ્સ શાળા પરિવાર આપને ઉપલબ્ધ કરાવશે, માટે પ્લીઝ આ ક્ષણને આંખોથી માણજો. કેમેરામાં કંડારવા માટે અમે બધા અહીંયા તૈયાર છીએ. આપના બાળકોને આંખોના કેમેરાથી વધાવજો અને આપ વ્યવસ્થા જાળવી અમને સહયોગ કરશો. આભાર. તો હવે પ્રસ્તુત છે વર્ષ 2022 અને 2023ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ. અમે પ્રથમ નંબરને આદરણીય મહેમાનોના હસ્તે ઇનામ આપી રહ્યા છીએ. ગઈકાલે દ્વિતીય અને તૃતીય ક્રમે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એનો ઇનામ વિતરણ સમારંભ અમે સંપન્ન કરેલો. તો આજે પ્રથમ ક્રમે ધોરણ 1થી લઈને આદરણીય શ્રી મનસુખભાઈ કોઠારી સાહેબને વિનંતી કરીશ કે સૌપ્રથમ એમના વરદ હસ્તે અમારા તેજસ્વી વિદ્યાર્થીઓને અહીંથી હું નામ લઉં છું એ પ્રમાણે એમને ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરશે. ધોરણ 1 ગુજરાતી માધ્યમ ફર્સ્ટ રેન્ક ધોકિયા જેસલ સાગરભાઈ 97.4%. કોંગ્રેચ્યુલેશન્સ. ધોરણ 1 ગુજરાતી માધ્યમ આદરણીય શ્રી મનસુખભાઈના હસ્તે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. આમંત્રિત ટ્રસ્ટીઓને વિનંતી કે 3 ઇનામો આપના હસ્તે આપવાના છે. અમારા તેજસ્વી તારલાઓ એટલા બધા આતુર છે આપના હસ્તે ઇનામ મેળવવા. આદરણીય શ્રી મનસુખભાઈને ફરી વિનંતી કરીશ. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ આરના બગસડિયા આરના દીપક કુમાર ફર્સ્ટ રેન્ક. કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે ગુજરાતી માધ્યમ ધોરણ 2 માં પ્રથમ સુરુ હેમ ઓજસભાઈ 98.1%. એમના ફાધર ઇનામ લેવા આવી રહ્યા છે. હેમ અત્યારે ઉપસ્થિત નથી. આદરણીય મનસુખભાઈને વિનંતી કે એમના પિતાજીને ઇનામ આપીને એમના બાળક વતી સન્માને. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ મનસુખભાઈ. આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ પારેખ સાહેબને વિનંતી કે તેઓ પોતાના હસ્તે બાળકોને ઇનામ આપશે. સ્ટાન્ડર્ડ 2 ઇંગ્લિશ વાણિયા મિહાન રણછોડભાઈ ફર્સ્ટ રેન્ક. કોંગ્રેચ્યુલેશન્સ મિહાન. આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈના હસ્તે ઇનામ આપી રહ્યા છે. ધોરણ 3 ગુજરાતી માધ્યમ પ્રથમ રેન્ક પંડ્યા દ્રષ્ટિ મહેશભાઈ. આદરણીય ચંદ્રકાંતભાઈ એને ઇનામ આપશે. પંડ્યા દ્રષ્ટિ મહેશભાઈ ધોરણ 3 પ્રથમ ક્રમે. સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ ફર્સ્ટ રેન્ક ચાવડા પિયુષ હરેશભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ પિયુષ. થેન્ક યુ ચંદ્રકાંતભાઈ. થેન્ક યુ. આદરણીય શ્રી નવનીતભાઈ જાટકિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે અમારા વિદ્યાર્થીઓને સન્માને. ધોરણ 4 ગુજરાતી માધ્યમ પ્રથમ રેન્ક બાવળિયા પ્રાચી અજયભાઈ. પ્રાચી કોંગ્રેચ્યુલેશન્સ. આદરણીય શ્રી નવનીતભાઈના હસ્તે પ્રાચીને ઇનામ. સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ માયાણી રાજવીર વિશાલભાઈ ફર્સ્ટ રેન્ક 4th ઇંગ્લિશ. આદરણીય શ્રી નવનીતભાઈના હસ્તે સ્ટાન્ડર્ડ 4th ઇંગ્લિશ ફર્સ્ટ રેન્ક. કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ ધોરણ 5 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમ ગોંડલિયા માહી મહેશભાઈ
કોંગ્રેચ્યુલેશન્સ માહી. આદરણીય શ્રી નવનીતભાઈના હસ્તે માહીને ઇનામ આપવામાં આવે છે. થેન્ક યુ નવનીતભાઈ. આદરણીય શ્રી કેતનભાઈ મહેતા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે અમારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માને. સ્ટાન્ડર્ડ 5th ઇંગ્લિશ ગોડિયા હર્ષિલ અક્ષયભાઈ, ફર્સ્ટ રેન્ક 5th ઇંગ્લિશ. ગળોયા હર્ષિલ અક્ષયભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ 5th ઇંગ્લિશ. ત્યારબાદ ધોરણ 6 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમ ખાચર સત્યરાજભાઈ કનુભાઈ. ખાચર સત્યરાજભાઈ. આદરણીય શ્રી કેતનભાઈના હસ્તે ઇનામ આપવામાં આવે છે. આપણે સૌ તાળીઓથી આપણા જ બાળકો છે, આપણા જ તેજસ્વી તારલાઓને પ્લીઝ. અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ફર્સ્ટ રેન્ક બોરીચા અનંતા શૈલેષભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ બોરીચા અનંતા. આભાર શ્રી કેતનભાઈ. આદરણીય શ્રી હરેશભાઈ બોરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે અમારા વિદ્યાર્થીઓને સન્માને. ધોરણ 7 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમ ઝાલા અંજલિ જગદીશભાઈ. ધોરણ 7 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમ ઝાલા અંજલિ જગદીશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. સ્ટાન્ડર્ડ 7th ઇંગ્લિશ ફર્સ્ટ રેન્ક મનવર સાક્ષી રવિભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. 7th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ રેન્ક. ધોરણ 8 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમાંક ગોહેલ ધાર્મિક જગદીશભાઈ. આદરણીય શ્રી હરેશભાઈના હસ્તે ગોહેલ ધાર્મિક જગદીશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. તાળીઓથી વધાવી લઈએ. આભાર શ્રી હરેશભાઈ બોરા સાહેબ. આદરણીય શ્રી વિનોદભાઈ ગોસલિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે અમારા વિદ્યાર્થીઓને સન્માને. સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ફર્સ્ટ રેન્ક ચપલા વાસુ અજયભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. ચપલા વાસુ અજયભાઈ 8th ઇંગ્લિશ, કોંગ્રેચ્યુલેશન્સ. ધોરણ 9 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમ દેશાણી મંથન કિરણભાઈ. ધોરણ 9 ગુજરાતી માધ્યમ દેશાણી મંથન કિરણભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે સ્ટાન્ડર્ડ 9th ઇંગ્લિશ ફર્સ્ટ રેન્ક શાહ ધ્યાના જિગ્નેશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. સ્ટાન્ડર્ડ 9th ઇંગ્લિશ શાહ ધ્યાના. આભાર શ્રી ગોસલિયા સાહેબ. આદરણીય શ્રી અતુલભાઈ મોદી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે અમારા વિદ્યાર્થીઓને સન્માને. સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી માધ્યમ ફર્સ્ટ રેન્ક સોલંકી કેવિન સંજયભાઈ, જીટી શેઠ વિદ્યાલય. ગુજરાતી માધ્યમ ફર્સ્ટ રેન્ક 10th સ્ટાન્ડર્ડ, કોંગ્રેચ્યુલેશન્સ. નાઉ સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ ફર્સ્ટ રેન્ક સવલાણી અભય વિક્રમભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ. તાળીઓથી પ્લીઝ આપણે આપણા જીટી શેઠના વિદ્યાર્થીઓને, આપણા બાળકોને વધાવી લઈએ. અને હવે સ્ટાન્ડર્ડ 11th સાયન્સ ગુજરાતી વિજ્ઞાન પ્રવાહ ફર્સ્ટ રેન્ક ક્યારા નીલકંઠ જયેશભાઈ. ધોરણ 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ. આભાર શ્રી અતુલભાઈ. શ્રી ડોક્ટર રાજુભાઈ કોઠારી સાહેબને વિનંતી કે તેઓ પોતાના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપે. સ્ટાન્ડર્ડ 11th સાયન્સ સાયન્સ સ્ટ્રીમ ઇંગ્લિશ મીડિયમ પટેલ આશ્રુતિ હરેશ કુમાર, કોંગ્રેચ્યુલેશન્સ આશ્રુતિ. સ્ટાન્ડર્ડ 11th સાયન્સ ઇંગ્લિશ મીડિયમ. સ્ટાન્ડર્ડ 12th સાયન્સ ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમ વાસાણી પાયલ ઉત્તમભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ પાયલ. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ સાયન્સ કાકડિયા યશ વિપુલભાઈ, ફર્સ્ટ રેન્ક. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ
આભાર શ્રી રાજુભાઈ. આદરણીય શ્રી યોગેનભાઈ મહેતા સાહેબને વિનંતી તેઓ પોતાના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનશે. ધોરણ 11 સામાન્ય પ્રવાહ ગુજરાતી કોમર્સ ફર્સ્ટ રેન્ક વાડોલિયા બંસીબેન પ્રફુલભાઈ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ કોમર્સ વિભાગ પ્રથમ ક્રમાંક વાડોલિયા બંસીબેન પ્રફુલભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ વિભાગ ગુજરાતી માધ્યમ પ્રથમ રેન્ક ટાંક જાનવી અમરીશભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. બોર્ડમાં ગયા વર્ષે તૃતીય નંબર વિજેતા કોમર્સની વિદ્યાર્થી જીટી શેઠ વિદ્યાલય કાલાવડ રોડ રાજકોટ. અને હવે અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં અમારા વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ આ પ્રમાણે છે. વ્યાસ ખનક હિરેનભાઈ 8 ઇંગ્લિશ સ્પોર્ટ્સ કુસ્તીમાં પ્રથમ વિજેતા ક્રમાંક સાથે વ્યાસ ખનક. સ્પોર્ટ્સ ક્ષેત્રે ખૂબ ખૂબ અભિનંદન. આદરણીય શ્રી ભાવિનભાઈ દફતરી સાહેબને વિનંતી. આદરણીય શ્રી પ્રદીપભાઈ વોરા સાહેબને વિનંતી કે તેઓ પોતાના હસ્તે અમારા વિદ્યાર્થીઓને સન્માન આપે. સ્પોર્ટ્સના ફિલ્ડમાં કરાટેમાં સોલંકી ક્રિશા રોહિતભાઈ ધોરણ 3 ગુજરાતી માધ્યમ. કોંગ્રેચ્યુલેશન્સ સોલંકી ક્રિશા રોહિતભાઈ. કરાટે ને નૃત્યાંગનાના વેશમાં છે, એની સાંસ્કૃતિક કૃતિ બાકી છે. તાળીઓથી વધાવી લઈએ. ધીસ ઇઝ ધ વર્સેટાઇલ પર્સનાલિટી ઓફ જીટી શેઠ વિદ્યાલય. અને હવે કમાણી તુલસી રમેશચંદ્ર ધોરણ 6 ગુજરાતી સ્પોર્ટ્સ કરાટે. કમાણી તુલસી રમેશચંદ્ર કોંગ્રેચ્યુલેશન્સ. એઇથ ઇંગ્લિશ મારવ્યા દેવમ હરેશભાઈ સ્પોર્ટ્સ રનિંગમાં. દેવમ કોંગ્રેચ્યુલેશન્સ. પ્રદીપભાઈના હસ્તે ઇનામ ગ્રહણ કરશે. ત્યારબાદ ધોરણ 8 ગુજરાતી સ્પોર્ટ્સ કરાટે સોલંકી કલ્યાણી રાજેશભાઈ. આદરણીય શ્રી રાજેશભાઈ પારેખને વિનંતી કે તેઓ પોતાના હસ્તે અમારી વિદ્યાર્થીને સન્માને. સોલંકી કલ્યાણી રાજેશભાઈ ધોરણ 8 ગુજરાતી માધ્યમ. ત્યારબાદ ધોરણ 9 ગુજરાતી માધ્યમ સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પરસાણિયા આશ્રય આયુષભાઈ. આભાર શ્રી રાજેશભાઈ. આપ સૌ વાલીઓને અને આપ સૌ ટ્રસ્ટીઓને જણાવતા અત્યંત આનંદ થાય છે કે એક એવું ક્ષેત્ર છે જેમાં બહુ જ ઓછા વિદ્યાર્થીઓ રસપૂર્વક આગળ વધે છે. એમાંની અમારી એક વિદ્યાર્થીની જે અત્યારે 10th ઇંગ્લિશમાં અભ્યાસ કરી રહી છે એ છે શાહ ધ્યાના જિજ્ઞેશભાઈ. એને ફિલાટેલિયા ક્ષેત્રમાં, ફિલાટેલિયા એટલે કે આપણે સૌને ખબર છે જે ટપાલ ટિકિટ બહાર પડે છે એ ટપાલ ટિકિટના સંગ્રહમાં સમગ્ર રાજકોટ શહેર નહીં પણ ગુજરાત રાજ્ય ક્ષેત્રે માતબર પ્રદાન કરીને વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું છે. આદરણીય શ્રી મનસુખભાઈ સોલંકીના હસ્તે, મનસુખભાઈના હસ્તે હું કહીશ કે ધ્યાનાને એ ઇનામ આપીને સન્માન કરે. આદરણીય શ્રી મનસુખભાઈ કોઠારી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અમારી ધ્યાનાને ફિલાટેલિયા ક્ષેત્રે તેના વિશેષ પ્રકારના કલેક્શન માટે શાળા પરિવાર વતી એને અમે સન્માનીએ છીએ, જેનું અમને સૌને ગૌરવ છે. હવે આવે છે અમારા સ્કાઉટ ગાઈડ ક્ષેત્ર રાજ્ય પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓની શ્રેણી. તમામ વિદ્યાર્થીઓની વિનંતી કે તેઓ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેજ પર આગળ આવે. બધાય સાથે. પરમાર કરિશ્મા, કપૂરિયા ઋતિકા, પેલા આવી જઈએ સ્ટેજ પર. ખાનપર આદિયા, ગોહેલ આસ્થા, જેઠવા વૈભવ, સોલંકી આદિત્ય, ભટ્ટીયાભાઈ અને ચૌહાણ સમર્થ.
પેલા બધા સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ પોતાની પોઝિશનમાં ઊભા રહેશે. સ્કાઉટ ગાઈડ, ટેક યોર પોઝિશન. ઓકે, મહેમાનોની સામે મૂવ એન્ડ ગીવ ધ સેલ્યુટ ફ્રોમ ધેમ. આ છે અમારા સ્કાઉટ ગાઈડના તેજસ્વી વિદ્યાર્થીઓ. આપને જણાવીએ, કાલે પણ કીધું હતું કે માર્ચ પાસ્ટમાં અમારા 2 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. એક છે કરિશ્મા ધોરણ 10 અને એક છે આદિત્ય ધોરણ 9. એ બેની વિશેષ રાજ્યપાલના હસ્તે માર્ચ પાસની અંદર સિલેક્શન થયું હતું, જેનો અમને આનંદ છે. હવે આદરણીય શ્રી મહેમાનશ્રીના હસ્તે મનસુખભાઈને વિનંતી કરીશ કે નામ લવ એ પ્રમાણે સ્કાઉટ ગાઈડના 2 વિદ્યાર્થીઓને ઇનામ આપશે. સૌપ્રથમ પરમાર કરિશ્મા ધનજીભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. કપુરિયા ઋતિકા ધર્મેન્દ્રભાઈ. આભાર શ્રી મનસુખભાઈ. શ્રી ચંદ્રકાંતભાઈ પારેખ સાહેબને વિનંતી કે તેઓ પોતાના હસ્તે અમારા વિદ્યાર્થીઓને ખાનપરા દિયા ભાવેશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. ગોહેલ આસ્થા આશીષભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. તાળીઓથી વધાવી લઈએ આ સુંદર ક્ષણને. કમ ઓન એવરીવન. આભાર શ્રી ચંદ્રકાંતભાઈ. શ્રી નવનીતભાઈ જાટકિયા સાહેબને વિનંતી કે પોતાના હસ્તે અમારા વિદ્યાર્થીઓને સન્માને. જેઠવા વૈભવ, કોંગ્રેચ્યુલેશન્સ વૈભવ. જેઠવા વૈભવ અશોકભાઈ. સોલંકી આદિત્ય જયભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ નવનીતભાઈ. હવે શ્રી કેતનભાઈ મહેતા સાહેબને વિનંતી અમારા વિદ્યાર્થીઓને સન્માને. ભટ્ટિયાભાઈ જિગ્નેશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. ચૌહાણ સમર્થ મુકેશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. આ હતા શૈક્ષણિક ક્ષેત્ર અને સહશૈક્ષણિક ક્ષેત્રના અમારા તેજસ્વી તારલાઓ, જેનું સમગ્ર શાળા પરિવારને અત્યંત ગૌરવ છે. ફરી એકવાર તાળીઓથી આ વિશેષ 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 સિદ્ધિને વધાવી લઈએ. અભિનંદન અભિનંદન અભિનંદન. અને હવે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અમારો શેષ સાંસ્કૃતિક કાર્યક્રમને. ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે અમારા આચાર્યો સાથે એમનું સ્થાન ગ્રહણ કરશે અને ટૂંક સમયમાં આપણે રંગમંચ પરથી માણીશું અમારા વિદ્યાર્થીઓની નવરંગ સંબંધની વિશિષ્ટ કૃતિઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ. અમારા મંચસ્થ મહાનુભાવો પોતાના સ્થાન તરફ અગ્રેસર થઈ રહ્યા છે. જીટી શેઠ વિદ્યાલય કાલાવડ રોડ રાજકોટ ઉજવી રહ્યું છે. ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલય, ધ જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત રાજકોટ શહેરની એક પ્રતિષ્ઠિત અને સન્માનનીય શૈક્ષણિક સંસ્થા, જ્યાં બાલ મંદિરથી માંડીને ધોરણ 12, 11, 12 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિભાગો કાર્યરત છે. અમારી શાળાના આદરણીય પૂજ્ય બેનનું સ્મરણ હમણાં જ શ્રી હરેશભાઈ વોરાએ કર્યું. આદરણીય એ દિવ્ય ચેતના શ્રી સુશીલાબેન શેઠનું સ્વપ્ન હતું કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ક્યારેય પણ આર્થિક સંકળામણને કારણે શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત ન રહે. અને એ સ્વપ્નની ધરોહર બેને અમને આપી છે અને એને પૂર્ણપણે પૂરી કરવા માટે મળ્યો છે. એ માટે શાળા પરિવાર પોતાની જાતને ખૂબ જ સદભાગી અને ભાગ્યશાળી માને છે. વાર્ષિકોત્સવની શૃંખલાનો આ દ્વિતીય દિવસ છે. હવે આપની સમક્ષ પ્રસ્તુત કરશે અમારા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પોતાની સાંસ્કૃતિક કૃતિઓને. આજની સાંસ્કૃતિક કૃતિઓનું વિષય વસ્તુ છે સંબંધો. વિશ્વ ચેતનાના આત્માઓ ઋણાનું બંધન સાથે જ્યારે આ પૃથ્વી પર લેખા જોખાની સાથે જ્યારે જીવનની રમત માંડે છે અને ત્યારે સર્જાય છે ભાવનાત્મક, લાગણીયુક્ત, વિરહયુક્ત, પ્રેમાળ, શાંત, ક્રોધાયમાન અને ક્યારેક ખાટા મીઠા સંબંધોની ઝાડ. તો એ સંબંધોને શબ્દ, નૃત્ય અને વિવિધ ભાવો સાથે આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો અમારો નમ્ર પ્રયત્ન છે. તો આજે
આ ક્ષણને ટૂંક સમયમાં આપની સમક્ષ મૂકશું. ફરી એકવાર આપ સૌને યાદ કરાવી દઉં, અમારો આ સમગ્ર વાર્ષિકોત્સવ કાર્યક્રમ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમગ્ર વિશ્વમાં લાઈવ નિહાળી રહ્યા છે ઘણા બધા લોકો. આજે અમારા વિદ્યાર્થીઓ વાલીઓ અહીંયા થોડા બેસવાની ક્ષમતાના સંકોચને કારણે નથી આવી શક્યા, એના માટે અમે વિશેષ વ્યવસ્થા કરી છે કે ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી અમારા કાર્યક્રમની દરેક કૃતિને માણી શકે. તો આજના દ્વિતીય સોપાનને આપ માણી રહ્યા છો રાજકોટના પ્રસિદ્ધ હેમુ ગઢવી નાટ્યખંડમાં. અને આવતીકાલે શાળા પરિવારનો વાર્ષિક રમતોત્સવ સવારે 10 વાગે પ્રારંભ થશે રાજકોટના રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પર, જ્યાં અમારી શાળાના પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પોતાની રજૂઆત કરશે અને ઇનામ પ્રાપ્ત કરશે, જેનું અમને ગૌરવ છે. એ આવનારી સોનેરી ક્ષણ માટે અમે સૌ હર્ષાન્વિત છીએ. મુક્ત ગગનમાં વિહંગતા પક્ષીને જો આપણે સોનાના પાંજરામાં પૂરવામાં આવે તો તેની બધી જ સવલતો પૂરી પાડવામાં આવે ને તો પણ તેની સ્વતંત્રતા તો તે ગુમાવી જ દે છે. બસ એ જ રીતે આ બધા નાના બાલુડાઓને પણ જ્યારે તેના શિક્ષક કડક ડિસિપ્લિનની જે વાત કરે છે તેના માટે આપણે થોડુંક વિશેષ વિચારવું પડે. તો પ્રસ્તુત છે આ નાના બાળકોની નિર્દોષ સ્તુતિ મસ્તી की पाठशाला. सूरज जैसे चमके चंदा देखे है. थैंक यू. एलकेजी माध्यम प्रस्तुत करશે. सूरज जैसे चमकेंगे देखे है साडी अखियां ने ए सपने अंबरांदे बूंद बूंद जोड़ेंगे पल पल दूर दूर बह जाएंगे फिर ना समंदरा दे So
અને હવે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે ગોસલિયા માહીબેન જંગલ થીમવાળી એક સાંસ્કૃતિક કૃતિને. નમસ્કાર. નાના ભૂલકાઓ પોતાના મનની લાગણીઓ રજૂ કરવામાં ખૂબ જ કુશળ હોય છે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. આ ન્યાય આપણે પણ આપણી શાળાના કેજી સેક્શનના નાના ભૂલકાઓ દ્વારા પ્રસ્તુત જંગલ થીમ પર આધારિત ડાન્સ એન્જોય કરશું. થેન્ક યુ માહી. આ મારા નાનકડા ભૂલકાઓ જુઓ, આપ જુઓ, આમાં હાથી છે, જીરાફ છે, સિંહ છે, સસલા છે. આહા હા, આખું જંગલ. આ જીટી શેઠ વિદ્યાલયનું રાજકોટમાં કદાચ પેલો દીપડો આવી ગયો છે, અહીંયા હોતો લાગે છે ભાઈ. દીપડાના ફૂટપ્રિન્ટ્સ અહીંયા સ્ટેજ પર દેખાય છે. અમારા નાનકડા ભૂલકાને જોજો, હમણાં સરસ મજાની પશુ સૃષ્ટિને આપણી સમક્ષ રજૂ કરશે. આપની સમક્ષ आए न बालम का करूं सजनी, आए न बालम. चाहे कोई मुझे जंगली कहे, बचने दो जी भटकता रहे, हम भी तो भूख के मारे हुए हैं, हम क्या करें. चाहे कोई मुझे जंगली कहे, पर न लाना. क्यों? इसलिए कि जंगल का राजा तुम्हें खा न जाए. अब तो बढ़ेगा अकेले ही जाना. इसलिए कि बुज़दिल है जो जुल्म सहता ही जाए. छोटे बच्चे मान जाओ, छोटे बच्चे मान जाओ, जिंदगी से प्यार
जरा सामने तो आओ छलिए, छुप छुप छलने में क्या राज है, हिम्मत है तो कर ले मुकाबला, इस जंगल में मेरा ही राज है। देखो छोटे का कमाल, कैसी चल गया चाल, देखा होगा किसी ने ना ऐसा जादूगर। देखो छोटे का कमाल, कैसी चल गया चाल, देखा होगा किसी ने ना ऐसा जादूगर। આ હતું અમારું જીટી શેઠ વિદ્યાલયનું જંગલ. ભાઈ જંગલ. હવે રાજકોટમાં દીપડો ફરે કે ગમે ફરે, અમારી શાળામાં તો સિંહ ફરે છે. અને હવે પ્રસ્તુત કરે છે ત્રીજી કૃતિ દકાણ શ્રદ્ધા. આજે જ્યારે આખું વિશ્વ ભારત તરફ નજર માંડીને બેઠું છે, ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈસરો સાથે મળી મિશન મંગલ પણ પ્લેનેટ મંગલને પણ સર કરી લીધું છે. આપણા જીટી શેઠ વિદ્યાલયના બાળકો આ કૃતિને આપણા જીટી શેઠના બાળકો આ કૃતિને રજૂ કરશે. મિશન મંગલયાન પ્રસ્તુત છે અમારી 9th ઇંગ્લિશ અને ગુજરાતીની વિદ્યાર્થીની. અમારી 9th ઇંગ્લિશ અને ગુજરાતીની વિદ્યાર્થીનીઓ. થેન્ક યુ. આ સંબંધ છે મનુષ્ય અને ટેકનોલોજીનો. મેં તો બાદલો સે દૂર જાઉંગી. આ શબ્દો સાથે પ્રસ્તુત છે સ્ટાન્ડર્ડ 9th ઇંગ્લિશ અને 9 ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીઓનું આ સમૂહ નૃત્ય. मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी, है जो क्रेजी क्रेजी सपने मेरे, सारे चंद के मैं भूल आऊंगी. हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी. कि जिंदगी Mission Mangalam. Om Mangalam Mission Mangalam. Om Mangalam Mission Mangalam. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. Om Mangalam Mission Mangalam. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1, boom. दिल में बात है, क्योंकि दिल में बात है, अपने दिल में बात है, ढूंढने की प्यास है, दिल में बात है. ओम मंगलम मिशन मंगलम, श्रेष्ठ मंगलम, सकल मंगलम, पूर्ण मंगलम, साठ मंगलम, आठ मंगलम, दास मंगलम, प्रेम मंगलम, मिशन मंगलम, काउंटडाउन मिशन मंगलम, ओम मंगलम मिशन मंगलम, टेलीस्कोप डाले स्वाहा.
जलजला चला अब रुकेंगे ना हम, डर मिटा चला सर उठा चला अब झुकेंगे ना हम। जोश में चला जलजला चला अब रुकेंगे ना हम, डर मिटा चला सर उठा चला अब झुकेंगे ना हम। ओ धारे बासी तेरे मारी रे, जान लगा देंगे हम। 5, 4, 3, 2, 1, 0, +1, 2. Stop normal. संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव। हमने बहुत ही एक्यूरेट ऑर्बिट अचीव कर ली है। ખૂબ સરસ. ચંદ્રયાન આપ નિહાળી રહ્યા હતા જીટી શેઠ વિદ્યાલયનો મનુષ્ય અને ટેકનોલોજી સાથેનો આ સંબંધ. આપ જોયું એ વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ ભેગા થઈને આ ચંદ્રયાનની કૃતિ માત્ર થોડા કલાકોમાં બનાવીને પ્રસ્તુત કરી. આ સૌ માટે તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ અમારા વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષક મિત્રોની ટીમને. આજના આ વાર્ષિકોત્સવનું થીમ છે સંબંધો. સંબંધો, ગુરુ શિષ્યના સંબંધો, માતા પિતાને બાળકના સંબંધ, ભાઈ બહેનના પવિત્ર સંબંધ, ગુરુ શિષ્યનો સંબંધ, પશુ સૃષ્ટિ સાથે માનવનો સંબંધ, પ્રકૃતિ સાથે મિત્રતાનો સંબંધ અને અનેક સંબંધોને પ્રસ્તુત કરે છે આજનો અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ. હવે પછીની કૃતિ આપની સમક્ષ પ્રસ્તુત કરશે સરવૈયા વિશ્વા. નમસ્કાર. વેદો ને ગ્રંથો મુજબ ઈશ્વર નિરાકાર છે, પણ દ્રષ્ટિ હોય તો રોમે રોમમાં, ધરતીના કણ કણમાં ઈશ્વર સમાવિષ્ટ છે. સાચા હૃદયથી થયેલી ભક્તિમાં પણ ઈશ્વર જ હાજર છે. તો નાના બાળકોનું નિર્દોષ હાસ્ય પણ ઈશ્વરનો જ સાક્ષાત્કાર છે. આથી જ કહ્યું છે, ઓ પાલનહારે નિર્ગુણ ન્યારે, તુમરે બિન હમરા કોનો નહીં. તો ભક્ત અને ઈશ્વરનો આવો અદ્ભુત સંગમ હોય અને ઉપરથી પહેલા ધોરણના બાળકો આ સંબંધને ઉજાગર કરે તો જાણે સોનામાં સુગંધ ભળી જાય. તો આવો આપણે ધોરણ 1ના બંને માધ્યમના બાળકોની કૃતિનો આનંદ માણીએ. તો માણીએ ભગવાન અને ભક્તનો આ સંબંધ. ધોરણ 1. शंकर जी का डमरू बाजे,
पार्वती का नंदन नाचे। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। अजय हो, अजय हो, अजय हो, अजय हो, अजय हो। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। मनमोहक मन भावन नटखट मूषक गण सब भागे हैं सरपट। हो मनमोहक मन भावन नटखट मूषक गण सब भागे हैं सरपट। विघ्न विनायक संकट मोचन वक्रतुंड कजरारे लोचन। झूमे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश। सुनकर इतना ज्यादा शोर, पार्वती आई उस ओर। डरकर माता उमा के आगे दुम दबाकर मूषक भागे। पर अपनी धुन में मस्त गजानन थिरक रहे हैं भूल के तन मन। આગળ વધારીએ સંબંધના થીમ સાથે પ્રસ્તુત છે અમારો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને હવે પછીની પ્રસ્તુતિ આપની સમક્ષ કરે છે પરમાર હેનલ। નમસ્કાર। ગુરુ શબ્દનો શાબ્દિક અર્થ જ બતાવે છે કે અજ્ઞાનના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ ગતિ। જેવી રીતે માળી કુમળા છોડનું જતન કરી તેનો યોગ્ય ઉછેર કરી તેને વિકસિત કરે છે, તે જ રીતે એક શ્રેષ્ઠ ગુરુ પોતાના શિષ્યના મન તથા હૃદયનો સર્વાંગ સંપૂર્ણ વિકાસ થાય તેને જ પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય માને છે। આમ જોવા જાઓ તો માતા પિતાનું ધ્યેય પણ આવું જ કંઈક હોય છે ને। તો હવે પછીની કૃતિ આવા જ માતા પિતા તથા ગુરુના સંબંધને લક્ષ્યમાં રાખીને ધોરણ 6 તથા 7ના બંને માધ્યમના વિદ્યાર્થીનીઓ રજૂ કરશે। बच्चों को अच्छी परवरिश देना हर माता पिता की नैतिक जिम्मेदारी होती है और वे माता पिता बच्चों के विकास में सक्रिय और सकारात्मक भूमिका निभाते हैं जो अपने बच्चों की परवरिश एक मित्र, एक शिक्षक और एक मार्गदर्शक बनकर करते हैं। और अगर इनकी आंखों के तारे इनकी आंखों से ओझल हो जाए, नहीं नहीं नहीं, ऐसे ख्याल से भी इनका मन घबराता है। तुझको ना देखूं तो जी घबराता है, तुझको ना देखूं तो जी घबराता है।
देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है। ये कैसा रिश्ता है, कैसा नाता है, ये कैसा रिश्ता है, कैसा नाता है। देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है। जिस तरह एक पौधा खाद, पानी और सूरज की पर्याप्त रोशनी पाकर एक स्वस्थ हरे भरे पेड़ में विकसित होता है, उसी प्रकार एक बच्चा ज्ञान के मंदिर अर्थात विद्यालय में आकर अपने शिक्षक गणों से शिक्षा प्राप्त करके जीवन के सारे कौशलों में पारंगत होता है। क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू, ओ दुनिया सजी तेरे लिए, खुद को जरा पहचान तू। तू धूप है से बिखर, तू है नदी बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही। और हमारी यह परंपरा सदा से चली आ रही है, जो बच्चों के उज्जवल भविष्य के निर्माण में हमेशा से सहायक रही है। किस्मत थी जैसे रूठी, उम्मीद भी थी टूटी, अब सारा आसमां है मेरा। खुलने दो बंद मुट्ठी, कर देंगे सबकी छुट्टी, अब सारा आसमां है मेरा। कुछ ख्वाहिशें हैं जो पूरी तो होने दो, इन रंजिशों को बंदिशों को तोड़ दो। मारी छलांगे, थोड़ी मस्ती करांगे, अब चल पड़ी मैं मेरी जिंदगी के पहिए घुमा के। मारी छलांगे, थोड़ी मस्ती करांगे, अब चल पड़ी मैं मेरी जिंदगी के पहिए घुमा के। मारी छलांगे। तो आइए आज हम प्रण लें कि आप और हम कैसे भी परिस्थिति हो, अपने बच्चों के चरित्र निर्माण और उज्जवल भविष्य के लिए सदैव प्रयासरत रहेंगे। फलक तू, गरज तू, बरस तू, धूप में छाँव की एहसास तू। सामने फौज है क्योंकि इम्तिहान की है घड़ी, तू तेरा अस्त्र है, तू ही तेरा शस्त्र है हर घड़ी। Come on everyone, please clap together. Come on. This is the GT Sheth Vidyalay and you watching વાર્ષિકોત્સવ 2023-24 in હેમુગઢવી નાટ્યગૃહ. અને હવે આપની સમક્ષ પ્રસ્તુતિ અન્ય એક સંબંધની, અને એ છે માનવ અને પ્રકૃતિનો સંબંધ. એના વિશેની પ્રસ્તુતિ કરે છે ઘેટિયા ઓમ. મારું નામ ઘેટિયા ઓમ છે. હું ધોરણ 8 અભ્યાસ કરું છું. વરસી જશે મેઘલો થઈ સપ્તવર્ણો, ખીલી જશે પુષ્પો હરિત થશે પર્ણો. પ્રકૃતિ પ્રણયમય સારી બનશે આજ, એક રંગમાં રંગાશે ખીલી સર્વે વર્ણો. માનવ અને પ્રકૃતિ પરસ્પર આધારિત છે.
માનવીએ પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિની સમતુલા ખોરવાય તેવા કાર્યો કરવા જોઈએ નહીં. તો આવું જ સુંદર ડાન્સ સોંગ પ્રસ્તુત કરશે ધોરણ 5 ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ. થેન્ક યુ. मैंने कहा फूलों से हंसो तो वो मुस्कुरा कर हंस दिए. આ હતા અમારા જીટી શેઠ વિદ્યાલયના મગમગતા પુષ્પો.